વિદ્યાર્થી મિત્રો, જીકાસ પોર્ટલ દ્વારા સરદાર પટેલ યુનિવર્સિટી માટે જે અંડર ગ્રેજ્યુએટ કોર્સ છે એનો સેકન્ડ રાઉન્ડ જાહેર થઈ ચૂક્યો છે. આ પરિપત્રમાં શું છે, ક્યારે મેરિટ પડશે, ક્યારે ત્રીજો રાઉન્ડ આવશે, એ વિશે આપણે માહિતી આ વિડીયોમાં મેળવીશું. તો સૌથી પહેલાં આપણી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી આવી જ અપડેટ માટે. તો સૌથી પહેલાં અહીં લખેલું છે સરદાર પટેલ યુનિવર્સિટીમાં કે વિદ્યાર્થીઓ માટે સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોની પ્રવેશ પ્રક્રિયા એટલે કે સેકન્ડ રાઉન્ડ છે એ જાહેર થઈ ચૂક્યો છે. તો આમાં શું લખ્યું છે આપણે માહિતી જોઈ લઈએ કે સ્નાતક કક્ષામાં જે પણ પ્રવેશ મેળવવા ઈચ્છતા દરેક વિદ્યાર્થીઓને આથી જણાવવામાં આવે છે કે યુનિવર્સિટીની તારીખ 20/6/2024ની કાર્ય નોંધમાં મળેલ આદેશ અનુસાર પ્રવેશ પ્રક્રિયાના હવે પછીના જે રાઉન્ડ છે ડિસેન્ટ્રલાઇઝ પદ્ધતિથી કરવામાં આવશે, જેથી હવેથી વિદ્યાર્થીઓને ઓફર લેટર વિદ્યાર્થીએ પસંદ કરેલ કોલેજો ઓફર લેટર ઇસ્યુ કરશે અને પ્રવેશ પ્રક્રિયા છે એ તેમને આપશે. તો સેકન્ડ રાઉન્ડમાં શું છે પ્રોસેસ? તો સેકન્ડ રાઉન્ડમાં તમને જે પણ વિદ્યાર્થીઓએ 1 જુલાઈથી 3 જુલાઈ સુધી જીકાસ પોર્ટલ પર જે નવી પ્રવેશ યાદી એટલે કે જે પણ એડમિશન લેટર આપેલા છે નવા, એ ઓફર લેટરની પ્રિન્ટ કઢાવવાની છે. તમામ જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે એ ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને એની એક નકલ એટલે એક ઝેરોક્સ તમારે બંચ બનાવવાનો રહેશે. અને જે પણ કોલેજ તમારે લાગી હોય એ જગ્યાએ 1 જુલાઈથી 3 જુલાઈની અંદર તમારે ત્યાં રિપોર્ટિંગ કરી અને પ્રવેશ કન્ફર્મ કરાવવાનો રહેશે. તો આ સેકન્ડ રાઉન્ડની વાત થઈ. અને ત્યારબાદ ત્રીજો રાઉન્ડ પણ શરૂ થશે કે જેમાં પ્રથમ અને બીજા રાઉન્ડમાં જે વિદ્યાર્થીઓને પ્રવેશ નથી મળ્યો અને જે કન્ફર્મ કરાયું નથી, પહેલાં અને બીજા રાઉન્ડમાં જે વિદ્યાર્થીઓ પ્રવેશ કન્ફર્મ કરાવ્યો નથી તેમના માટે ફરીથી પોર્ટલ ખોલશે અને 8 જુલાઈથી 10 જુલાઈ સુધી તમે જે પણ ચોઈસ કરેલી છે કોલેજ હોય, યુનિવર્સિટી હોય, તો એ ચોઈસ ફિલિંગ તમે કરી શકશો, કોલેજને પણ એડ કરી શકશો, અપડેટ કરી શકશો. બરાબર? ત્રીજા રાઉન્ડની અંદર તમે આ કરી શકશો. જ્યારે તમે સેકન્ડ રાઉન્ડમાં જોશો તો સેકન્ડ રાઉન્ડમાં તમને ખાલી પ્રેફરન્સ ફિલિંગનો જ ઓપ્શન આવે છે. તો ત્રીજા રાઉન્ડમાં તમે એ રીતે ભાગ લઈ શકો છો. ત્યારબાદ તમારે 18 જુલાઈથી 20 જુલાઈ દરમિયાન જીકાસ પોર્ટલ પર નવી પ્રવેશ યાદી જ્યારે મેરિટ બહાર પડશે, જ્યારે તમારો ફાઇનલ એડમિશન અલોટ થશે, ત્યારબાદ તેની ઓફર લેટર, જે પણ ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે એની એક નકલ અને જે કોલેજ તમને ફાળવેલી છે, જે કોલેજમાં તમે એડમિશન કન્ફર્મ કરાવવા માગો છો એ કોલેજમાં જઈને તમારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને તેની ફી ભરીને પ્રવેશ કન્ફર્મ કરાવવાનો રહેશે. તો આ હતી સરદાર પટેલ યુનિવર્સિટીની અંદર સેકન્ડ રાઉન્ડ અને થર્ડ રાઉન્ડની માહિતી. જો તમને આવી જ માહિતી મેળવવા માગતા હોય તો આપણી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેવી અને વિડીયોને જરૂર લાઈક કરી દેવો અને તમારા મિત્રો સુધી વધુને વધુ શેર કરવા વિનંતી છે. ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.